નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. હું છું વિધિ. વાત કરીએ ગરમીની. ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે. 8 શહેરોમાં તો ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે. કેટલાય શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહી શકે છે. સૌરાષ્ટ્રથી લઈ કચ્છમાં હીટવેવની આગાહી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની સંભાવના છે. સુરત અને વલસાડમાં પણ હીટવેવનું અનુમાન છે. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવું હવામાન વિભાગનું અનુમાન. તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, રાજ્યના 6 જિલ્લામાં હીટવેવની સંભાવના છે. 8 શહેરો એવા છે કે જેના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે કહીએ કે અત્યારે પણ કેટલાય શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર છે જ. હવે આપણે અલગ અલગ જે વિસ્તારો છે તેના તાપમાનથી અવગત કરાવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે, તો અન્ય વિસ્તારોમાં પણ 40ની આસપાસ જ પારો છે. ગાંધીનગરમાં અત્યારે તાપમાન 43 ડિગ્રી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ અત્યારે 41 પારો પહોંચ્યો છે. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છે. જો સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યારે 39 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. આ તરફ ભાવનગરમાં પણ આગામી સમય માટે હજુ પણ હીટવેવની સંભાવના છે અને અત્યારે પણ ત્યાં 40 ડિગ્રીએ તાપમાન છે. ડીસામાં તો 44 ડિગ્રીએ અત્યારે ટેમ્પરેચર હોવાની જાણકારી મળી રહી છે. આ તરફ અમદાવાદમાં પણ 44 ડિગ્રીએ પારો પહોંચેલો છે. તો ભારે ગરમી અને બફારાનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવે આપણે કહી દઈએ કે આ હીટવેવના કારણે ચોક્કસપણે લોકોના શરીર પર, સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે, એટલે લોકોએ સાવચેત રાખવું જોઈએ. અત્યારે હીટવેવના સમયમાં આંખે અંધારા આવવા, ગભરામણ થવી, આ પ્રકારની સમસ્યા થઈ શકે. ઉલટી કે ઉબકા આવવા, પરસેવો બંધ થઈ જવો, આ પ્રકારની પણ સમસ્યા થઈ શકે. કેટલાક કિસ્સામાં લોકો બેશુદ્ધ થઈ જતા હોય છે, બેભાન થતા હોય છે. શરીરના તાપમાનમાં પણ વધારો લોકો અનુભવતા હોય છે. ત્યારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને હાઇડ્રેટ રહેવું ખૂબ જરૂરી છે. હવે આપણે કહી દઈએ કે જે પ્રકારે અત્યારે આખું ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે, એવામાં ગરમીથી બચવાના કેટલાક ઉપાય કરી શકાય. સૌથી પહેલો તો એ કે જે સૌથી વધારે ગરમીનો સમય છે, બપોરે 1 થી 3 કે 4નો સમય, ત્યારે બહાર નીકળવાનું ટાળવું. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનો આગ્રહ રાખો. લીંબુ પાણી, છાશ, લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાનું સેવન કરવું તો એ વધારે સારું. તમે મોસમી ફળો, શાકભાજી જે અવેલેબલ હોય એ ખાઈ શકો છો. તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનારસ, કાકડી, આ પ્રકારના પણ ફ્રૂટ્સ છે તેનો ઉપયોગ કરી શકો છો. અને બપોરના સમયે જ્યારે આકરો તાપ હોય ત્યારે બહાર ન નીકળો.